સ્થાયી ભાવ એટલે શું, એવો તમારો પ્રશ્ન છે. તો સ્થાયી ભાવ એટલે મનના ભાવ રસરૂપે પરિણમે છે એ ખરું, પણ મનના ભાવ તો અનંત છે. એ બધા રસરૂપ પામે છે એમ જો કહીએ તો બહુ અરાજકતા, અવ્યવસ્થા થઈ જાય. વળી મનના બધા ભાવ એક સરખા મહત્વના કે ઉત્કટ નથી હોતા, એમ એક સરખી રીતે આપણને આકર્ષતા પણ નથી. આથી આલંકારિકો એટલે કાવ્યશાસ્ત્રીઓ, આપણા ભારતીય કાવ્યશાસ્ત્રીઓને આપણે આલંકારિકો મનના ભાવોના સ્થાયી ભાવ અને સંચારી ભાવ એવા બે વર્ગ પાડે છે, અને સ્થાયી ભાવોની જ રસરૂપે પરિણતિ થાય છે એમ કહે છે. યાદ રાખજો, સ્થાયી ભાવો જ રસરૂપે પરિણમે છે. ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર 8 સ્થાયી ભાવ ગણાવે છે. મેં એક વિડીયો એવો કર્યો છે જેની અંદર પાયાની વિવેચનાની સમજ, ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર, રસ એટલે શું, ભામહનો અલંકાર શાસ્ત્ર, અલંકાર એટલે શું, વક્રોક્તિ એટલે શું, રીતિ એટલે શું, ધ્વનિ એટલે શું, એનો એક વિડીયો છે. ક્યારેક બેસીને સાંભળો, અથવા તો પછી આ પુસ્તક જયંત કોઠારીનું વાંચો તો તમારો ઉદ્ધાર થાય. ભારતનું નાટ્યશાસ્ત્ર 8 સ્થાયી ભાવ ગણાવે છે. કયા? રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા અને વિસ્મય. ફરી એકવાર, ભરતનું નાટ્યશાસ્ત્ર 8 સ્થાયી ભાવ ગણાવે છે. રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા અને વિસ્મય. એ સ્થાયી ભાવો કાવ્ય સામગ્રીના બળે આસ્વાદ્યતા પ્રાપ્ત કરે ત્યારે અનુક્રમે રતિમાંથી શૃંગાર, હાસમાંથી હાસ્ય, શોકમાંથી કરુણ, ક્રોધમાંથી રૌદ્ર, ઉત્સાહમાંથી વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત રસ નિષ્પન્ન થાય. વિસ્મયમાંથી અદ્ભુત, જુગુપ્સામાંથી બીભત્સ અને ભયમાંથી ભયાનક. તો આ જે 8 સ્થાયી ભાવ છે, રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા અને વિસ્મય, એ સ્થાયી ભાવો કાવ્ય સામગ્રીના બળે આસ્વાદ્યતા પ્રાપ્ત કરે અને અનુક્રમે શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત રસ નિષ્પન્ન થાય. શાંત રસ નાટકમાં આકર્ષક ન નીવડે એવી માન્યતાને કારણે ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં શાંત રસ ગણાવવામાં આવ્યો નથી, પણ પછીથી શાંત રસને ગણાવવામાં આવ્યો છે પછીના કાવ્યશાસ્ત્રીઓએ. અને એનો સ્થાયી ભાવ, શાંતનો સ્થાયી ભાવ શમ અથવા નિર્વેદને ગણાવવામાં આવે છે. આ સ્થાયી ભાવ. સંચારી ભાવ 33 ગણાવવામાં આવે છે. 33. પણ તે સિવાય પણ બીજા ભાવ હોઈ શકે. 33 તો ઓછામાં ઓછી સંખ્યાની મર્યાદા છે. આ 33 કયા? નિર્વેદ, ગ્લાનિ, શંકા, અસૂયા, અસૂયા એટલે ઈર્ષા, મદ, શ્રમ, આલસ્ય, દૈન્ય, ચિંતા, મોહ, સ્મૃતિ, ધૃતિ, વ્રીડા, ચપલતા, હર્ષ, આવેગ, જડતા, ગર્વ, વિષાદ, ઔત્સુક્ય, નિદ્રા, અપસ્માર, સુપ્ત, પ્રબોધ, અમર્ષ, અવહિત, ઉગ્રતા, મતિ, વ્યાધિ, ઉન્માદ, મરણ, ત્રાસ અને વિતર્ક. આ 33 સંચારી ભાવ. ભાવોનું આમ સ્થાયી અને સંચારી તરીકે વર્ગીકરણ કરતા આપણા આલંકારિકો એવું કહે છે, આમ તો મનોવૃત્તિ તરીકે કોઈ પણ મનોવૃત્તિ હંમેશા પ્રગટ રૂપે ટકતી નથી, પણ જે સ્થાયી ભાવો છે તે સંસ્કાર રૂપે, સતત પ્રવાહ રૂપે આપણા મનમાં સ્થિર હોય છે, જ્યારે સંચારી ભાવોનું અસ્તિત્વ ક્ષણિક હોય છે. એ કોઈ સ્થાયી ભાવના પરિણામ રૂપે, સહકારી રૂપે જ આવે છે અને તરત જાય છે. આથી જ એને સંચારી
કે વ્યભિચારી ભાવ કહે છે. સ્થાયી ભાવ ટકે છે અને સંચારી અથવા વ્યભિચારી એ આવે છે અને તરત જાય છે. એટલે યાદ રાખવા આવું યાદ રાખી શકો, સ્થાયી ભાવ એ જાણે સમુદ્ર રૂપ છે અને સંચારી ભાવ મોજા રૂપે ઉત્પન્ન થઈ એમાં જ પાછા લય પામે છે. એ રીતે સ્થાયી ભાવ અને સંચારી ભાવના સંબંધનું વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે સંચારી ભાવોને સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી, એ સ્થાયીની મદદથી જ આવે. સંચારી ભાવો બીજા કોઈ ભાવના પરિણામ રૂપ હોય છે, એમને સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી, એવું રાવી પાઠક કહે છે. ચિંતા શા માટે થઈ એના કારણ તરીકે પ્રેમ બતાવી શકાય, પણ પ્રેમ શા માટે થયો એવું નહીં પૂછાય, કારણ કે પ્રેમ સ્થાયી છે. સ્થાયી ભાવો સંસ્કાર રૂપે સ્થિર છે એમ કહેવાયું હોવાથી એને જન્મજાત ભાવ ગણવાનું મન થાય. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો જે 33 વ્યભિચારી ભાવ ગણાવાયા છે એમને પણ એક વર્ગમાં મૂકી શકાય એમ નથી. શંકા, ગર્વ, ત્રાસ, વિષાદ, હર્ષ, નિર્વેદ, ચિંતા જેવા પ્રાથમિક કે સંમિશ્ર ભાવો છે. ચપળતા, આવેગ જેવા ભાવની તીવ્રતા દર્શાવનાર આવેગો ઇમ્પલ્સિસ કહે છે. તો તમારે 2 માર્કનો પ્રશ્ન છે, ભાવ, સ્થાયી ભાવ અને સંચારી ભાવ એટલે શું, એ આટલામાં તમારું કામ ચાલી જશે.